હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? હું આજે કોલ્ડ કોફી બનાવવાની છું. તો મેં એના માટે એક મિક્સરનું જાર લઈ લીધું છે અને મિક્સરના જારમાં મેં એક ઠંડુ દૂધ નાખી દીધું છે અને એમાં હું જરૂરિયાત પ્રમાણે ખાંડ નાખીશ. 3 ચમચી મેં ખાંડ નાખી છે. દૂધ જેટલું છે એટલું ખાંડ નાખવાની છે. અત્યારે દૂધ મેં જોઈએ એટલું લીધું છે, કારણ કે તમને જેટલું મીઠું જોઈએ એટલું તમે ખાંડ નાખી શકો છો. હવે તેમાં મેં થોડી કોફી નાખી છે. કોફી તમને જેટલી સ્ટ્રોંગ જોઈએ એટલી લ્યો. તમને વધારે સ્ટ્રોંગ જોઈએ તો તમે વધારે કોફી નાખી શકો છો. હવે મિક્સરના જારના ઢાંકણને હું ઢાંકી દઈશ. હવે તેને આપણે થોડીક વાર મિક્સર ચાલુ કરી અને રહેવા દેવાનું છે. તો કોફી, ખાંડ અને દૂધ ત્રણેય બધું મિક્સ થઈ જાય અને કોફી મસ્ત જાગદાર બની જાય. કોફી આ છે થોડી કોફીનું. હવે મેં રાતે થોડી વાર પહેલાં દૂધ જમાવી દીધું હતું, ફ્રીઝરમાં મૂકી દીધું હતું દૂધ, તો થોડું ઘટ્ટ થઈ જાય બરફ જેવું. તો એ બરફ જેવી દૂધનું કોફી બનાવીએ તો કોફી ખૂબ જ સરસ થાય. તમે જોઈ શકો છો કોફી હજી બને છે. કોફી સરસ જાગદાર અને થીક બનશે. આ મેં બરફ માટે દૂધ મૂક્યું હતું એનાથી. હવે જોઈ શકો છો કોફી કેવી સરસ જાગદાર બની ગઈ છે. કોફી તમને જોઈએ મુજબ ખાંડ તમે નાખી શકો છો. ખાંડ વધારે યા ઓછી પણ તમે નાખી શકો છો. અને આમાં જુઓ, તમને કોફી સ્ટ્રોંગ જોઈએ તો તમે આમાં કોફી થોડીક વધારે નાખી અને મિક્સર પાછું ચલાવી શકો છો. હવે આપણે આ કોફીને એક ગ્લાસમાં કાઢી લેશું. હવે ગ્લાસમાં કોફી કાઢી અને એની ઉપર હું થોડી આઈસ્ક્રીમ મૂકી દઈશ. તમને ઠીક લાગે તો તમે આઈસ્ક્રીમ મૂકો, નહીંતર તમે એમ જ કોફી એન્જોય કરી શકો છો, કારણ કે આ અમે કોલ્ડ કોફી છે. ઉપર થોડું હું કોફીનો પાવડર સ્પ્રિંકલ કરી દઉં છું. અને ફ્રેન્ડ્સ, આ કોફી પીવામાં બહુ જ સરસ અને એકદમ ઠંડક લાગે છે. જો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો ફ્રેન્ડ.